નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદમાં નવીન બની રહેલા 6 લેનની કામગીરી દરમિયાન કરેલા ઠેર ઠેર ખાડાઓને પગલે વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન છે. ત્યારે વહેલી સવારે આટલો ખાડામાં ખાબકતા અફરાતફરી મચી હતી. ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આંકડાને બહાર કાઢ્યો હતો. થરાદ નગરના પાણીમાં ટાંકાથી કેનાલ સુધી બની રહેલા નવીન હાઈવેને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલી કામગીરીને કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ઠેર ઠેર ખાડાઓના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ સહિત હવે તો પશુઓ પણ હાલાકી ભોગવી રહ્યા છે. ડાયમંડ પેટ્રોલ પંપ સામે ખાડામાં આટલો ખાબક્યો હતો, જેમાં ફાયર ટીમ અને રાહદારીઓએ ખાડામાંથી બહાર કાઢ્યો હતો. ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું હતું કે આજરોજ વહેલી સવારે થરાદમાં નવીન બની રહેલા 6 લાઇન હાઈવે રોડની કામગીરીના ખોદકામમાં ખાડામાં ડાયમંડ પેટ્રોલ પંપની સામે આટલો ખાબકેલ તેવો કોલ મળતા તાત્કાલિક અમે ઘટનાસ્થળે પહોંચી મહામુસીબતે રાહદારીઓની મદદથી આટલાને બહાર નીકાળી ખુલ્લા વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો.